હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો અત્યારે આપણે સારંગપુર આવ્યા. સારંગપુર હનુમાનજી મહારાજને દર્શન કરવા આવ્યા. હનુમાન દાદાના આપણે ભાડું હતું તો અમે 2 ગાડી લઈને આવ્યા છે. તો રામજીભાઈને અમે બે છે. તો અહીંયા એક નારાયણ કુંડ કરીને આવેલું છે. તો નારાયણ કુંડ એ બધા કે આપણે પહેલાં ત્યાં જ આવવું છે, પછી સારંગપુર. એટલે સારંગપુરની બાજુમાં જ છે. એટલે અમે જો આવ્યા, રામજીભાઈ બેઠા. તો થોડુંક એવું આપણે અંદર નારાયણ કુંડનું શૂટ કરીએ. થોડુંક સામે નારાયણ કુંડનું બેનર ને બધા અંદર ગયા છે અમારા માણસો. અમે જેને ભાડે લઈને આવ્યા છીએ, કષ્ટભંજન દેવ નારાયણ કુંડ. તો ચાલો મિત્રો અંદર જઈએ. શું છે અંદર, આપણે પહેલી વાર જઈએ, કેમ કે આપણે આવ્યા તો ઘણી વાર, પણ આપણે નારાયણ કુંડનો ખ્યાલ નહોતો. તો ચાલો અંદર શું છે જોઈએ આપણે. મસ્ત છે બગીચો ને બધું. નારાયણ કુંડ નામ છે, તો કુંડ હશે જ ને આમાં ક્યાંક. ચાલો તો અંદર જાય. આવી રીતનું છે બધું. મસ્ત ગાર્ડન છે. તો બધા માણસો હામાં મળ્યા કે ભાઈ કુંડ તો બંધ છે. તો મેં કીધું હાલો કુંડ બંધ હોય તો પાછા ગાડીમાં બેઠો બધા. તો એ ચાલો તો આપણે હવે એ લોકોને હનુમાન દાદાના મંદિરે જવા દઈએ. કષ્ટભંજન દેવ આ રીતનું છે એ લોકેશન. ચાલો તો હવે ગાડીથી પછી કુંડ તો બંધ છે, કોઈ કારણોસર બંધ છે, હવે કંઈ ખ્યાલ નહીં. તો ચાલો બધા જો આમથી આવે છે, મને હામાં મળ્યા. હાલો તો હવે ગાડી. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છે સારંગપુર અંદર મંદિરમાં. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે, પણ આપણે થોડાક દૂર છે તો થોડુંક ઉતારી લીધું છે. તો મેં કીધું બધાને દર્શન કરાવી દઉં. જો આ બહાર આવી રીતે શણગાર્યું છે, કેમ કે આપણો તહેવાર આવે છે, હોળી ધૂળેટીનો તહેવાર છે. તો જો આવી રીતે બધું અહીંયા કપડાથી શણગાર્યું છે, કેમ કે હોળી ધૂળેટી આપણો તહેવાર તો નવા નવા કલરથી રમવાનો હોય. તો બધી કલરના કપડાથી શણગાર્યું છે સારંગપુર. અને કોઈ પણ જો હોળી ધૂળેટીમાં કોઈને આવવું હોય તો અહીંયા બહુ મજા આવે, કેમ કે ડીજે હોય અને હોલીના ગીત વાગતા હોય અને કલરથી આખું સારંગપુર આમ એક નંબર રમે બધા. તો કોઈ પણ આવવું હોય તો આવી શકે. બહુ મસ્ત મજા આવે અહીંયા હોળી ધૂળેટી રમવાની. તો જો આવી રીતે છે. ને અમે હવે બજારમાં આગળ જાઉં, થોડીક ખરીદી રામજીભાઈને કરવાની છે. ચાલો તો રામજીભાઈ નવી ગાડી બદલાવીશ તો એ કે એક ફોટો કે ખારોથી હનુમાન દાદાનો લઈ અને આપણે ગાડીમાં ચીપકાવો છે એ કે. તો બધું ચાલો જાય. તો અમે પાછા મંદિરે આવ્યા. મંદિરની પાછળ મળે છે બધું, ત્યાં જાય. તો અત્યારે આરતી પણ ચાલુ છે અને બધા ભક્તો આરતીનો લાભ લે છે. તો આપણે હવે દર્શન તો કરી આવ્યા છે, તો બજારમાં જઈએ. તો ચાલો હવે
જો તો અહીં બજારમાં મૂર્તિ લેવાની છે નાની એવી, છબી લઈએ તો ગાડીમાં ચિપકાવી દઈએ. છબી તો લઈ લીધી છે નાની એવી. હવે આપણે જાય છે હનુમાન દાદાની મોટી બધી મૂર્તિ છે ત્યાં. મોટી મૂર્તિ છે 54 કે 56 ફૂટની. તો અમે છબી જો આ છબી લીધી છે ને મસ્ત. હવે આને અમે ગાડીમાં આડી ચોંટાડીશું. રામજીભાઈ કે હવે છબી આપણે લઈએ તો પછી એથી મેકવી જ નથી કાંઈ લીધા પછી, સીધી ગાડીમાં જ ચોંટાડવાની છે. તો અમે તો આપણે દર્શન પહેલાં કરતા જઈએ પછી જઈએ. તો મૂર્તિની એકદમ નજીક પહોંચી ગયા આપણે. અને જો બધી આવી રીતે છે. અને બહુ મસ્ત પબ્લિક એ બહુ કેટલું બધી છે અને બહુ મજા આવે છે અત્યારે. તો આ મૂર્તિની નીચે આ બધું લગાવેલું છે, જે બધા ભગવાનની છબીને એવું બધું લગાવ્યું છે. અને બહુ મસ્ત છે બધું. જો પબ્લિક એ બધી અહીંયા લોકેશન સારું છે એટલે બધા ફોટાને એવું બધું પાડવા આવે છે. હવે અમે ગાડી તરફ જઈએ રામજીભાઈને બે. ચાલો તો હવે ગાડીમાં આપણે એને પ્રતિષ્ઠા કરીને બેહાડવાના છે હનુમાન દાદાને. એ કે ભાઈ મેં લીધી જ, પણ હવે હું હાથમાં લેઠી નહીં મેકા, સીધી ગાડીમાં સોટાડા. ગાડી હમણાં રામજીભાઈ બદલાવીશ, આ નવી લીધી. ઓલી ગાડી વેચ નાખીશ, તો આ ગાડી નવી લીધી રામજીભાઈ. તો હનુમાન દાદા એને લીધા, તો એ કે આપણે હાથમાં લીધા એ લીધા, પછી કે મેકવા નથી જ્યાં સુધી ગાડીમાં હું ન સોટાડું ત્યાં સુધી. તો હવે જો સોટાડવાની ફૂલ તૈયારી છે. તો રામજીભાઈ મસ્ત મજાના હનુમાન દાદાની મૂર્તિ લીધી. તો એ કે પેલા આપણે ગાડીમાં હનુમાન દાદાની મૂર્તિ ઓરિજિનલ જે સારંગપુરમાં છે અંદર એની કોપી જ છે. તો હવે એ ગાડીમાં જો હનુમાન બાપાની સ્થાપના કરી નવી ગાડીમાં. તો જો આ રીતે અમે સારંગપુરમાં બધીમાં ફર્યા, સારંગપુરમાં આટો માર્યો. હવે અહીં નાઈટ રોકાવાની છે અને નાઈટ રોકાયા બાદ સવારમાં વહેલા નીકળશું. હવે કઈ નક્કી નહીં કેટલા વાગે નીકળીએ કઈ નક્કી નહીં અહીંથી, પણ સવારમાં વહેલા નીકળવાનું છે. અત્યારે નાઈટ રોકાવાની છે. તો હવે અમે હાલીને થાકી ગયા, કેમ કે ગાડી હાંકવાની અને હાલવાનું ને બધું હોય, મહેનત પૂરી હોય, થાકી ગયા. તો ચાલો મિત્રો, હવે પછી પાછા આગળ હવે જમવા જાઉં ત્યારે પ્રસાદી લેવા ત્યારે થોડુંક વિડીયો શૂટ કરશું. ચાલો તો ઘડી ગાડીમાં આરામ કરીએ. ચાલો તો મિત્રો ચાલો પ્રસાદી લેવા અને નાઇટનું સીન જો કે નાઇટમાં સારંગપુરમાં જો નાઇટનું કેવી રીતનું બધું ડેકોરેટ છે અને લાઇટ ને બાઇટિંગ ને જો બહુ મસ્ત મજાની લાઇટો ને એવું શણગાર્યું છે. જો તો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, 8 વાગી ગયા છે. તો મેં કીધું આપણે પ્રસાદી લઈ આવીએ. ચાલો તો પ્રસાદી લેવા નીકળ્યા છે ને, તો મેં કીધું તો ઘડીક લાઇટ કરી, લાઇટનું ડેકોરેશન લઈ લઈએ. નાઇટમાં હમણાં હોલી છે તે હોલીનું બધું ડેકોરેશન થાય છે. તો સામે ભોજનાલય છે, તો ત્યાં આપણે અત્યારે જવાનું છે પ્રસાદી લેવા. તો 7 વાગ્યાની પ્રસાદી, 7 વાગ્યાની આરતી થાય, પણ 7 વાગે આરતી થાય પછીની પ્રસાદી શરૂ થાય. તો ઘણી પબ્લિક તો પ્રસાદી લઈ લઈને નીકળી પણ ગઈ હશે. તો આપણે તો નાઇટ રોકાવાની છે, તો આપણે મેં કીધું નિરાતે જાઉં. તો જો આ પાછળ એક મંદિર છે અને આ પાછળનું સીન છે સાઈડનું. તો
તો અહીંયા પણ મસ્ત બધું શણગારેલું છે અને મસ્ત મંદિર છે અંદર. તો હવે ચાલો આપણે ભોજનાલય તરફ જઈએ. તો અહીંયા 2-3 જાતની સીડી છે. ઇલેક્ટ્રિક સીડીમાં કોઈને જવું હોય, કોઈને પગથિયા ચડવામાં તકલીફ હોય તો, ને સાદી સીડી પણ છે. તો આપણે તમે જો હું ઇલેક્ટ્રિક સીડીમાં જાઉં છું. ચાલો તો ઉપર પહોંચી ગયા. હવે ચપ્પલ કાઢવાની તો મનાય છે કે પહેરીને જ જવાનું અંદર. અંદર બહુ મોટો બધી હોલ છે. પ્રસાદી લેવા માટે બધા ભક્તો જો પ્રસાદી લઈ નીકળી ગયા છે ઘણાય. અને આપણે પ્રસાદી લેવા જઈએ તો હજી ઘણા બાકી છે, એ પણ આવે જ છે. તો ઉપરનું સીન છે. આ પ્રસાદીનો હોલ છે તો બધા પ્રસાદી લે છે અંદર. હવે આપણે અંદર તો વિડીયો શૂટ નહીં કરીએ, બહારથી તમને બતાવી દઉં કે અંદર બેચ છે ને બેચ ઉપર બેઠા બેઠા પ્રસાદી લેવાની છે. બધા પ્રસાદી લે છે. ચાલો તો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે અને હવે પાછા આપણે ફરી ગાડીએ જઈએ છીએ. કેમ કે હવે તો ગાડીએ જઈને થાકી ગયા તો સીધું હવે ગાડીએ જઈ અને સુવાની વ્યવસ્થા કરવી જોઈએ. ચાલો તો હવે સુઈ જાય હું ગાડીએ જઈને, અને સવારમાં પાછા થોડુંક વિડીયો શૂટ કરશું. સવારે ક્યાં જવાનું છે એ તો કાંઈ નક્કી નથી. લોકો કહે કે બગદાણા જવું તો જાઉં, પણ બગદાણાનો ભગુડાનો આપણે હમણાં વિડીયો શૂટ કર્યો હતો એટલે અહીંયાનો વિડીયો શૂટ હું નહીં કરું. તો સારંગપુર જો આવી રીતે અમે નાઇટમાં મજા આવી ગઈ. પ્રસાદી પણ બહુ સારી હતી, કઢી ને ખીચડી ને મજા આવી ગઈ જમવાની. તો ચાલો હવે ગાડી તરફ નીકળીએ અને આરામથી સૂઈ જઈએ. પછી બીજે દિવસે પછી મજા આવે ગાડી હાંકવાની. ચાલો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો અત્યારે નાઈ તો એને ફ્રેશ થઈ ગયા ને નીકળીશું વાડી ઘરે. બગદાણાની વાત હાલે છે, નક્કી નહીં. સારંગપુર વાળા હનુમાન દાદા, હનુમાન દાદા. સારંગપુર વાળા હનુમાન દાદા. તો આ છે મિત્ર સવારનો નજારો. તો સવારના પૂરમાં જો બધા વહેલા કોક આવ્યા હોય રાતના નાઈટના, તો સવારમાં બધા વહેલા આવી ગયા હોય, કોક બાકી હોય દર્શનમાં, ને બધા આવી ગયા છે દર્શન કરવા. તો જો અહીંયા ને અહીંયા નાસ્તો પણ આપે છે સવારમાં. તો આપણે નાસ્તો કરવા જઈએ. બટેટા પૌવાનો ને નાસ્તો છે, તો ચાલો નાસ્તો થોડોક કરી આવીએ. બપોરે વહેલા મોડું થયું હોય તો ચાલે. તો અમે રામજીભાઈ ની બે
નાસ્તો કરવા જાય છે. નાસ્તો પણ આપણે સાંજે ભોજનાલયમાં ગયા હતા એ ત્યાં જ જવાનું છે. અહીંયા જો ઓલું રાતનું મંદિર હતું જે ત્યાં અંદર આવી રીતનું ડેકોરેશન છે અને આ મંદિર લાકડાનું જ બનેલું છે આખું છે ને મસ્ત જો તો બધા દર્શન કરે છે અને ભોજનાલય જતા હતા તો રસ્તામાં મેં કીધું દર્શન કરતા જઈએ. ચાલો હવે આપણે ભોજનાલય તરફ જઈએ. ચાલો તો નાસ્તો કર્યા બાદ હવે આપણે પછી પાછું નીકળી જવાનું છે એટલે તો કાંઈ નાસ્તો કરી આવીએ. ચાલો મિત્રો નાસ્તો કરીએ અને આપણે ઘરે પછી રવાના થવાનું છે. સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું નહીં ભૂલતા. ચાલો મિત્રો તમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.